નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને આ દ્રશ્યો છે રાજુલા શહેરના મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા આવેલા કર્મચારીઓના પીપાવાવ પોર્ટ ખાતે કામ કરતા ફ્યુચરાઇઝ કોન્ટ્રાક્ટર સ્ટાફ દ્વારા કંપની સંચાલન સામે ગંભીર આક્ષેપો સાથે આજે આ રજૂઆત કરવામાં આવી। આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી પીપાવાવ પોર્ટના આ વિવિધ વિભાગોમાં જેમ કે ઓપરેશન, પ્લાનિંગ, સેફ્ટી, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને ખૂબ જ ઓછા પગારમાં કામ કરાવવામાં આવે છે। રજૂઆતમાં જણાવાયું કે 2026-27 દરમિયાન કેટલાક કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો, જ્યારે અન્ય કંપનીઓના સમાન કામગીરીમાં 60,000થી 70,000 જેટલો પગાર આપવામાં આવે છે, ત્યારે અમને આ પગાર કેમ ઓછો આપવામાં આવે છે? ત્યારે આક્ષેપ કર્યો છે કે સમાન કામ સમાન વેતનનો નિયમ હોવા છતાં યોગ્ય પગાર આપવામાં આવતો નથી। દેવાત વાઘ બાર પટોળી સરપંચ તરીકે હું છું અને અમે પીપાવાવ પોર્ટમાં ફ્યુચર કંપનીમાં આ લોકો છેલ્લા 10 વર્ષથી કોઈ 5 વર્ષથી નોકરી કરે છે, જેનો હમણાં પગાર વધારો આવ્યો 250 રૂપિયા। 250 રૂપિયા એટલે એની મજાક કરી આ લોકોએ, એવી રીતનો પગાર આપ્યો। મિનિમમ વેજ મુજબ ગણાય તો 13,000 રૂપિયા તો અનસ્કિલ્ડ કે જે અકુશળ જે હોય કર્મચારી એનો હોવો જોઈએ, એવો તો એનો અનસ્કિલ્ડમાં પગાર આપે છે। પછી 250 રૂપિયા પગાર આપે તો 250 રૂપિયામાં અત્યારે આ મોંઘવારીમાં આ લોકોને કેમ ભરણ પોષણ કરવું, એના છોકરાઓની ફી ભરવી, ઘર હકાડવું, કોઈ દવાખાનું આવી ગયું હોય તો 12,000 તો સ્વાભાવિક છે, 12-13,000 તો કોઈ પૂરું પડતું નથી। તો આ લોકોની માંગ એવી છે કે એને પૂરતો પગાર મળે, સમાન કામ સમાન વેતન, એના નિયમ મુજબ જો આને ગણે તો આની હારે નોકરી કરતા કર્મચારીઓ જે છે એના પરમેનન્ટ એને 60-70,000 50,000 પગાર છે, તો આને 12-13,000 કેમ? એને પણ આપો ને પગાર। અને આ લોકોએ છેલ્લા અઠવાડિયાથી સ્ટ્રાઇક ધરણા પ્રદર્શન કરે છે, તો ધરણા પ્રદર્શનમાં આ લોકોને ધમકી આપવામાં આવે છે। અને મને એક જાણકારી એવી મળી છે કે એના કેપ્ટન જે છે પીપાવાવ પોર્ટના, એની કંઈક આમાં પાર્ટનરશિપ હોય એવું લાગે છે ને, એ કેપ્ટનની બધા એવું કહે છે કે અમે તો કામ તમને ગન પોઈન્ટ ઉપર કરાવશું, એવી ધમકી આપે છે, તો એ વ્યાજબી નથી। આ અત્યારે સ્વતંત્રતા છે, આ અંગ્રેજોની નીતિ છે ને, આ લોકોએ જે કંપની વાળાએ અંગ્રેજોની નીતિ અપનાવી છે ત્યારે, પણ એ વ્યાજબી નથી। એટલે આ લોકો બધા કર્મચારીઓ આપણે પ્રાંત સાહેબને મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે આ લોકોનો સમાન કામ સમાન વેતન મુજબ પગાર મળવો જોઈએ। અને આ જે ધમકી આપે છે કે તમે નહીં આવો તો નવા માણસોને અમે કામે લઈ લેવું, તો નવા માણસોને 20-25,000 પગાર આપવો છે, પણ આ લોકોએ 5-10 વર્ષથી જે એને ભોગ આપ્યો છે કંપનીમાં, 5-10 વર્ષથી નોકરી કરે છે, તો આ લોકોને 20-25,000 પગાર આપી દો ને, તમને શું પ્રોબ્લેમ છે ભાઈ? અને આ બધા આજુબાજુના લોકલ પબ્લિક છે, બધી આજુબાજુના ગામડામાં લોકલ કોઈ પણ કંપની આવે તો એવું કહે છે કે 70% અને 75% લોકલ પબ્લિકને અમે કામે રાખશું, તો આ લોકલ પબ્લિકને શું કામ ભાઈ તમે આવું રીતના શોષણ કરો છો? કામે રાખો છો પણ આવું શોષણ ન કરો। અને આ બધા ગરીબ માણસો છે, આજુબાજુના ગામડાના માણસો છે, અને છેલ્લા અઠવાડિયાથી આ સ્ટ્રાઇક ઉપર બેઠા છે, પણ કોઈ મેનેજમેન્ટ આમાં ધ્યાન આપતું નથી। એ બાબતે આજ મામલતદાર શ્રીને અને કલેક્ટર સાહેબને, નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે।